રામ રામ સીતારામ જય વસરાજ બધાની કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશે. તો આજે મારા ખાસ પરમ મિત્ર ને ભરતભાઈની મુલાકાત લેવડાવું તમને. પરસોત્તમ પરી બાપુના સુપુત્ર ભરત બાપુ, બરોબર. તો આજે આપણે સમાજે આવ્યા છે, તો સમાજે થોડુંક ઉતારવાનું છે, તો આગળ આપણે જોઈએ. ઓમ નમો નારાયણ. દશનામ ગોસ્વામી સમાજવાળી ખંભાળિયા. ગોસ્વામી સમાજ એટલે તમામ સમાજ એટલે મહારાજ બાપુનો તમામ સાથ સહકાર અને ખૂબ અનુદાન બધા બાપુએ આપ્યું મહારાજોએ. અને સરસ મજાની એક અહીંયા વંડી બનાવવામાં આવી છે, જેની અંદર ખૂબ સુવિધા છે. અહીં બાજુમાં ઓફિસ છે અને બાજુમાં 2 રૂમ છે તૈયાર થવા માટેના દીકરીઓને, અને ઉપર આખો હોલ છે. અને તમામ 10 નામી બાપુઓનો ખૂબ સાથ સહકાર છે. અને જેમની અંદર આ સમાજવાડીની અંદર જેમનું મોટું દાન છે એવા પરસોત્તમ પરી મોહનપરી ગોસ્વામી, તેમનું બહુ મોટું દાન છે. 35 લાખ જેવું બાપુએ દાનમાં આપ્યું. બાકી તો બધા મહારાજોનો સાથ સહકાર અને એમને પણ ખૂબ પૈસા બધાએ આપ્યા, એટલે એવડું બધું મોટું કામ. અને અહીંયા શ્રી પરસોત્તમ પરી મોહનપરી ગોસ્વામી, તેમના અહીંયા બોર્ડ મેન દાતા એ છે, એટલે એમનો પણ અહીંયા બોર્ડ લગાડવામાં આવ્યો છે. અને આ હોલના દાતા શ્રી પરસોત્તમ પરી મોહનપરી ગોસ્વામી પુરી બાપુ, કૈલાસવાસી કસ્તુરબેન પરસોત્તમ પરી ગોસ્વામી, શ્રીમતી પ્રજ્ઞાબેન પરસોત્તમ પરી ગોસ્વામી, પરસોત્તમ પરી બાપુના પહેલા પત્ની કસ્તુરબેન, તેમના સમ્રાટે અહીંયા 35 લાખ રૂપિયાનું દાન પરસોત્તમ પરી બાપુએ આપી અને સમાજને અર્પણ કરેલ છે આ જગ્યા. તો એ પણ આપણે બધું જોઈએ. આગળ બધા દાતાઓ છે, જે દાતાઓએ દાન આપ્યું છે એ દાતાઓની નામાવલી તો ઘણી મોટી છે, પણ ખાલી તમને વિડીયોથી બતાડી દઈએ. ગોસ્વામી સમાજવાળી ખંભાળિયા, જેમના દાતાઓએ જેમને દાન આપ્યું છે તેમની આ નામાવલી છે. પાણીનું પરબ બંધાવી આપેલ છે. આપણે પરસોત્તમ પરી બાપુના મકાન તરફ જઈ રહ્યા છે. આ પરસોત્તમ પરી બાપુના મકાન છે, રુદ્રાક્ષ લખેલું. તો આપણે જરાક અંદર જઈએ, તમને પરસોત્તમ પરી બાપુના જે રહેવા માટેનું મકાન છે બતાવીએ. પરી બાપુની ગાડી છે. આપણે પરી બાપુના પૂજારમ સુધી આપણે જઈએ. પરી બાપુ જ્યાં પૂજા કરી રહ્યા છે એ મંદિરના આપને દર્શન કરાવીએ. માતા કેમ છો? મજામાં? હા. હવે પરસોત્તમ પરી બાપુના અર્ધાંગની છે. બાપુ એટલા બધા આજે ગુજરાત નહીં, ભારત નહીં, પણ દેશ વિદેશમાં જેમનું નામ, જેમનો ગૌરવ, જેમની ભક્તિ, એની શક્તિ, એના વિશે તમે બાપુ વિશે શું કહો? જીવનમાં વણાઈ વાહ વાહ. હા. પછી મારા સસરાએ ભજન ગાતા. હા. પછી બાનું બાપુનું બધું પુણ્ય. હા. આગળ વધ્યા. હા. ભગવાનનું નામ લે.
હવે અમે સવારે આવ્યા તો પરસોત્તમ પરી બાપુનું તો ખૂબ મોટું નામ છે, એટલે તમારે ઘરે 8 કલાક મહેમાન તો આવતા જ હોય, અને અમે આવ્યા ત્યારે તમે અમને ખૂબ સ્વાગત કર્યું, ખૂબ અમને મહેમાન ગતિ આપી. બાપુએ ચા પાણી, મોરો ચા, મીઠો ચા. તો બાપુનો એટલો બધો મોટો સંબંધ દેશ વિદેશમાં, ગુજરાતમાં, ભારતમાં, આજુબાજુ ગામડામાં. તો તમારો સ્વભાવ, આમ માણસો આવે બાપુને મળવા માટે તો તમને કેવું આમ લાગે? અને ગમે ગમે ને? વાહ. હા હા, આનંદ આવે. પછી કોઈ સાધુ સંતો આવે તો આપણે દર્શન થાય, આનું પવિત્ર થાય. પવિત્ર થાય. વાહ દીકરી તો માણસ આવે ને કશું આવે. વાહ 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 માતા. તમે ખંભાળિયા આવ્યા એને કેટલો ટાઈમ થયો? 17 વર્ષ થઈ ગયા. બરાબર. અમે તમારા જૂનું ચૂર ગામ બાપુનું જન્મસ્થળ ત્યાં પણ અમે ગયા હતા, અને બાની પરસોત્તમ પરી બાપુની બા અને તમારા સાસુ એમને અમે મુલાકાત લીધી. એટલે મેં તો આમ ઔપચારિક પૂછ્યું કે બા તમને ખંભાળિયા બાપુ તેડી જાય? તો કે બાપુ તો તેડી જાય. એ આગલા વિડીયોમાં યુટ્યુબની અંદર નીકળે. મારી એ બહુ સરસ છે એ કે મારે જેટલું રોકાવું એટલું, કે મને બહુ સ્વાગતા સ્વાગતા કરે, પણ કે મારી અહીં જન્મભૂમિ છે, અહીં હું પહેલેથી રહ્યા ગમે ગમે ત્યાં, પણ મને ન્યાય કે બહુ સરસ. એટલે તમારી સાસુ વિશે થોડુંક તમે કહો. એ તો બહુ સરસ મજાનું કહેતા હતા. મારા હાવું છે ને હા, એમ જેને હોય ને આમ મોઢે કહી કહી દે. બરાબર છે. હા અને પોતે ધર્મ બહુ હોય છે. હા, ધર્મ બહુ સાચું. હા, ધર્મ. હા, એ પોતે જ આમ કઈ હતું ને કોઈને પોતે ધર્મ હોય છે. બસ. હા, હવે દીકરાને સંસ્કાર આપ્યા છોકરાને હા, કે આમ જીવાય એમ. વાહ વાહ. હવે પરસોત્તમ પરી બાપુ અને તમારા 2 દીકરા વહુ એના વિશે તમે કહો થોડુંક. તમને કેવો ભાવ? વાહ વાહ વાહ. હા, બહુ એ લક્ષ્મી જેવી છે. વાહ. ક્યાં બાત, ક્યાં બાત. દીકરીની ભાઈ હા, ને એ મને માન માને. વાહ. બીજું શું છે? બાકી તો તમારી ભક્તિ છે. નથી માનતા, માન માને. હા, બરાબર છે. હવે તમે આ તકે અમને જે કંઈ મુલાકાત આપી પરસોત્તમ પરી બાપુ, તમે એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. હું તો ખૂબ નાનો માણસ, તમે મહાન વિભૂતિ છતાં. હર હર મહાદેવ કરો. હર હર મહાદેવ નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. હર હર મહાદેવ કરો. શ્રી રામ જય રામ કરો જરા. શ્રી રામ. આનું નામ જગન્નાથપુરી બાપુ છે, અને મોરાઈ બાપુ આનું નામ પાડ્યું. સમજ્યા? એક દીકરી છે ભરતને, એના એ 8 વર્ષની છે, એનું નામ એ બાપુ પાડ્યું. એનું નામ જાનવી છે. હા, જે જે કરો, જે જે કરો. હા હા, બહુ એ બધા છે ને સંતોના આશીર્વાદ છે આ વાત ખૂબ. હા, બધા સંતોના આશીર્વાદ મળી ગયા. પરી બાપુ જ્યાં ભજન કરે છે એ ભજન કુટીર, તેમનો પણ આપણે વિડીયો બતાવીએ, અને આપણે ભજન કુટીરની અંદર જઈ અને તમને બધું બતાવીએ. પરી બાપુની ઇનોવા ગાડી છે, રુદ્રાક્ષ, અને પર્ણકુટી છે. સામે બિલીપત્રમ એવો બોર્ડ મારવામાં આવ્યો છે, જ્યાં પરી બાપુ ભક્તિ કરે છે. જેની અંદર શ્રી મોરારી બાપુ, દ્વારકાધીશ, પરી બાપુ ત્યાં ભજન કરે છે. તેની અંદર મોરારી બાપુનું ફોટો આપવામાં આવ્યો છે. મોહન પરી બાપુ, જે પરી બાપુના બાપુજી છે. માં છે.
ફરી બાપુને માતુશ્રી અને શિવના મોટા ઉપાસક જ્યાં જ્યાં તેમનું બેસવાનું સ્થાન છે ત્યાં શિવની મૂર્તિ પણ આપી છે. ઉપર વેણા સરસ્વતી એટલે પરસોત્તમ પરી બાપુને સરસ્વતી માનો પણ ખૂબ સહકાર છે, તેમને પ્રગટ છે શિવ. પરી બાપુને વાંચનનો અતિ શોખ એટલે અહીંયા તમામ જાતના પુસ્તકો ધાર્મિક શ્રીમદ ભાગવત ગીતા, શ્રી રામચરિત માનવ, શિવપુરાણ તમામ ઘણા બધા આખો કબાટ પુસ્તકનો ભરેલું છે. પરી બાપુ તેમનું વાંચન કરે છે. મિત્રો પરી બાપુ આપણા માટે આશીર્વાદ છે કે જેમને ખૂબ વાંચન સામેના ખૂણામાં રામસાગર પણ છે. પરી બાપુના રામસાગર ઉપર પણ આપણે જો પરી બાપુ મંજૂરી આપશે તો એકાદું સંભળાવશું. તેમાં રુદ્રાક્ષ બધાની અંદર રુદ્રાક્ષ લખેલું છે. પરી બાપુ પાસે ઘણા બધા પેટી વેજા છે. એક સામે પડ્યું છે, એક પેટી વેજુ અહીંયા છે, એક પેટી વેજુ અહીંયા પડ્યું છે, એક પેટી વેજુ અહીંયા પડ્યું છે અને એક સાવ નાનકડું પેટી વેજુ. એટલે પરસોત્તમ પરી બાપુનું સંગીત હારે એટલો બધો ભક્તિ છે, ભાવ છે કે નાના મોટા ઘણા બધા પેટી વેજા હાર્મોનિયમ અને તમામમાં રુદ્રાક્ષ લખેલું છે. અને સામે પરસોત્તમ પરી બાપુનો પોતાની જન્મભૂમિમાં જે તેમને ગેટ બનાવવામાં આવ્યા છે તમામ ફોટા પણ અહીં રાખવામાં આવ્યા છે. દ્વારકાધીશનો ગિરનાર દર્શન. પરી બાપુને પર્યાવરણની નોંધારી પણ એટલો બધો શોખ કે જેમને ખરેખર ગિરનાર દર્શન અને પર્યાવરણનો એક સારો ફોટો રાખ્યો. દરરોજ પરસોત્તમ પરી બાપુ તેમના પણ ગિરનારના પણ દર્શન કરે. હવે આપણે પરી બાપુનું રુદ્રાક્ષ મકાન બધું આગળ તમને બતાવી દીધું. હવે જેમનું દેશ વિદેશની અંદર જેમનું નામ છે એવા પરી બાપુને આપણે થોડીક મુલાકાત, હું તો ઓછું બોલીશ કારણ કે આજે આપણે એમને જ સાંભળવા દર્શક મિત્રો સુધી, તો એવા પરસોત્તમ પરી બાપુ પાસે આપણે જઈએ અને એમને નમન કરીએ, પગે લાગીએ અને પછી આપણે આગળની દોર ચાલુ કરીએ. નમો નારાયણ બાપુ, કેમ છો બાપુ? ઓમ નમો નારાયણ. નમો નારાયણ. કારાભાઈ આજે મેં પધાર્યા અહીંયા વધારે આનંદ થયો અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. સારું લ્યો બાપુ, હું મારે જાજુ નથી બોલવું, આજ તમને જ સાંભળવા છે. તમારી જન્મભૂમિ ચૂર ગામમાં પણ હું જઈ આવ્યો. હાજી. બરાબર. તમારી જન્મભૂમિમાં મેં ઘણું બધું તમારા માતુશ્રીના, પિતાશ્રીના, તમારા ધર્મપત્ની જે આગળ સ્વર્ગવાસ પામ્યા એના માટે તમે ઘણું બધું તમે તમારી જન્મભૂમિ એના વિશે તમે શું કહો? ભાઈ મારી જન્મભૂમિ છે તો મારે ત્યાં કરવું. હા કારાભાઈ, આપણે મનુષ્ય દેહ મેળ્યો અને અમે તો પાછા એમાં સાધુ છે એટલે મને એવો વિચાર છે ને હજી લક્ષ્ય ઘણું છે કે જન્મભૂમિનું એક ઋણ હોય, મા બાપનું ઋણ હોય, સમાજનું ઋણ હોય અને દેશનું પણ, રાષ્ટ્રનું ઋણ હોય. બરાબર. એ મારાથી જે થાય હું સેવા કરું છું બાપુ. ભજન ગાય અને જેટલી થાય એટલી સેવા કરું છું બાપુ. હા બાપુ, મને ત્યાં બધા કામ ગમ્યા પણ તમે જે સ્ટુરની અંદર બે કામ જે કર્યા ને એ તો મારા હૃદયમાં લાગી ગયા. એક તો પારેવડાનું ચબૂતરું બનાવ્યું અને પારેવડાને રહેવા માટેનું બનાવ્યું અને બીજું અવેડો બનાવ્યો. અવેડા ઉપર આખું સતત થયા કે જેથી પાણી ગરમ ન થાય અને એવો સરસ મજાનો ગૌસર બનાવ્યો. એ જોઈ અને એક શિવ મંદિર અમે જોયું ને, એ શિવ મંદિર વિશે તમે થોડુંક કહો. હા, શિવ મંદિર અમારે નવી ચૂર, જૂની ચૂરમાં તો ભીડભજન મહાદેવ હતા. નવી ચૂરમાં આ મંદિર પછી 30 વર્ષ પછી અમારે નવું ગામ મહિના પછી બન્યું છે. બરાબર. એમાં હું ભજન ગાયક ને એમાં મેં આપણે 3 લાખ રૂપિયા આપ્યા છે અને એ સેવા કરીને મંદિર
સારામાં સારું બની ગયું. અમારું ગામ આહિરનું ગામ છે, ખૂબ પવિત્ર ગામ છે પવિત્ર ગામ. અને સત્સંગનો એવડો પ્રવાહ આવ્યો છે કે અમને યા ફૂટે ઓછી આવી છે અમારા ગામ. બરાબર. બસ એ સત્સંગનો પ્રતાપ. હાલ હજી અમારે ચોર ગામમાં જન્માષ્ટમી, સાતમ આઠમ 2 દી સવારના પ્રભાત ત્યાં ભજન થાય છે હજી ચોરે રામ મંદિરે, વાહ બાપુ વાહ. અને પેઢીઓથી હાલે છે વાહ સમજા. બાપુ. ને જૂની ચોરમાં તો અમારે બાપુ, અમારા પિતાશ્રી મોહનપરી બાપુ બરાબર. મહિનો દી શ્રાવણ મહિનો હોય, અધિક મહિનો હોય, ઋષિ પંચમી હોય, મહાશિવરાત્રિ હોય, ભીમી અગિયારસ હોય, આવા તહેવારમાં એમને ભજન કરતા. અને ભજનના પ્રતાપથી અમારું ગામમાં સત્સંગનો પ્રતાપ અને અમારા વિદ્યાગુરુ જયંતિ સાહેબ બધી છે. બરાબર. એનો મારી માથે ઘણું ઋણ, હું ક્યારે ઋણ ન ચૂકવી શકું. એને ક્યાં વાત. મા બાપનું તો હોય જ હા. છે, પણ અમારા વિદ્યાગુરુનો ઘણો એનું ઋણ. બીજા નંબરમાં અમારા ચૂર ગામમાં બધા પવિત્ર બધી ચેતના બધા વયા ગયા છે, તો બધાની હાજરી છે. હજી અમારે આદર આવકાર અમને સાધુને અમને બરાબર રાખે છે, કે હું એ જોઈને બહુ રાજી થાઉં છું. બાપુ, એક કીર્તિદાનભાઈ ગઢવી જાહેર પ્રોગ્રામની અંદર બોલ્યા હતા હા. કે મને જેને કોઈ આપ્યું છે, જે કંઈ મને એનું કર્યું છે, એને હું ભૂલ્યો નથી. એમ તમે પણ ચોર ગામની અંદર એક માણસ ગુરુ તમે આજે યાદ કર્યા. ખરેખર એ બદલ તમારો પણ ખૂબ, અને